કે એક માની કોખ ના મળે તો આ તમે બધા જે મોબાઈલમાં ફોટા પડાવીએ છીએ, આપણે જે આપણી જાતને જે નામથી ઓળખીએ છીએ, ખુદ પરમાત્મા પણ ઈચ્છે છે તો એ તમને સીધા દુનિયામાં ના લાવી શકે. માના ખોળા સિવાય માનો ખોળો કેમ ગમે? માના ખોળાને લોકો કેમ વંદન કરે? કારણ કે ભગવાન રામદેવજીનો પાઠ છે ને તમે તો બધા ઇતિહાસથી વાકેફ છો. માતા વીણાદેવીના દીકરા નતા, અજમલજીના કોઈ શકન નથી લીધું. આ તો નાની વાત છે, નાની વાત. અજમલજીના કોઈ શકન નથી લીધું. આજે મંડળમાં આપણે જોઈએ છીએ કોઈ માતા વીણાદેવી એમની ભક્તિમાં ખોમી હતી. તાણ પેલો રાજા હતો એટલે હું આમ કોઈ લોકો લૂંટી લેતો હતો હે બા. પણ જેના લલાટમાં દીકરા બનીને આવવાનું સુખ નહોતું, લોકો જેના સુકન ન લે, અને કદાચ તમારી કોઈ બેન દીકરીને પરણાઈ હોય, હારેક મોકલી હોય, તમારા દીકરાને તમે કરોડપતિના ઘેર પરણાવો, પણ કદાચ એને પરણાયા પછી એ બેન દીકરીને કદાચ ભગવાન ઉજળો વસ્તાર ના લે ને તો સાહેબ તમને એક વખત એવું લાગે કઈ નાય સુકન કોઈ ના લે કે નહીં, એ ખરેખર કોઈ પગે ના લાગે. અને આવા મેણાદેવમાં કારણ કે મને જેની ખબર પડી છે એ બે વાત કરવી છે. મારે માનું મરણ થયું છે એટલે જાજુ બોલવું નથી, પણ એક વાત તમને બહુ સુંદર કહેવી છે. અજમલજીએ ખૂબ તપ કર્યું, માતા મેણાદેવીએ ખૂબ તપ કર્યું, પણ એ તપમાં ભગવાન કૃષ્ણ મળી ગયા. ભગવાને કીધું કોકમ દરિયામાં ડૂબકી મારી છે. એટલે કે તમને ખબર છે. ભગવાનને અજમલજીએ પૂછ્યું કેમ દોડીને આવ્યો છું? એ તો ભગવાનને તો ખબર હોય. એટલે કહી દીધું માગ માગ માગે આવી દીધું. પણ જુઓ સાહેબ તમારે ખેતરમાંથી ખેતરમાંથી હોનાનો સ્વરૂપ મળે ને એટલે તમે તલાટીને કહેવા છો હે ત્યારે તમારા હગાભાઈ નું કયો ખાવ કરાતે જીસીબી હોનાનો સ્વરૂપ મળે છે તે હે ને આપણે બે પાડી લાવી. અરે તમે તમારા ઘરવાળાને નાખ્યો બાપ હોનાનો સ્વરૂપ મળ્યા પછી કયો, કારણ કે પેલો ના પેટમાં વાત ના આવી. સાહેબ જેને ભગવાન મળી જાય, ભગવાન મળી જાય પછી માગવાનું ભૂલી જાય. શું થાય? માગવાનું ભૂલી જાય. એને કીધું કે ભગવાન તું મારા દુઃખથી અજાણ્યો નથી, કારણ બોલ તને દીકરા આપું, રાજપાટ આપું. કે એવા દીકરા નથી જોઈતા, કર્મી હોય દીકરા, બોલ બાપનું નામ. આના કરતા તો દીકરા તરીકે જો મને મારા ઘરનું અમુક પાવન કરવું હોય ને તો મારા ઘેર દીકરો બનીને આવો. સાહેબ માતે આવડવું જોઈએ, માતે આવડવું જોઈએ. રાજા હતો પણ માગ્યું કેવું? કેવું માગ્યું? એના પાસે પેલો રાજા બની જાય લોકોનો મારો કુટર ઘોડો એટલે ભળે એવું માગ્યું. કેવું માગ્યું? ભગવાનને દીકરો તરીકે લાવ્યા અને ભગવાન વચને બંધાયો તો આજ જેના નામના નેજા ફરકે છે ને સાહેબ. જય નકાળગી નમન કરવું હતું તમને વારંવાર અનેક ભક્તોને જાણે ગાન લીયા. જય 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 જોગદાદાન, જય રણુજાપતિ દીન દયાળ, પળ પળ ક્ષણ ક્ષણ દેવ સંભાળ પરચાળ. ઓ મારું પ્રગટ પીર તું સ્મરણથી આવે ધીર, તું વર ઘર લીધો અવતાર, પ્રગટ્યો ભૂમિ ભાર ઉતાર. નાથ દ્વારિકાથી આવ્યા તમે, વિરમદેવ સંગ લાવ્યા તમે, માતા મેળવદેના જાયા તમે, અલેક અલૌકિક આવ્યા તમે. પહેલે વિરમદેવ પારણ ઝૂલ અવસર આવ્યો હતી, અમૂલ કુમકુમ પગલા પૃથ્વી પડ્યા, માતા વિસ્મય જોઈ થયા. પછી પ્રભુજી પ્રેમ કરી ઉગલતા દૂધ તાર્યા હરી, ખમા ખમા રામા તમ નામ, નામ ધામ ને કરું સલામ. તવ દર્શન અજમલ કર્યા, વચન દીધેલા પ્રભુ ફળિયા. પહાડ ઝાડ શશી સૂર્ય તણી, કહેતા શોભા શ્યામ ગણી, ધન્ય ધન્ય અદ્ભુત કરણી, નારદ સારદ મુખવર્ણી. દિવ્ય જ્ઞાન અજમલ પ્રગટ્યું, તુવર કુળત્યા અભય બન્યું. ભાલો ભમરીઓ જાણે ભુજમાં ધર્યો, ભારત ભૂમિનો ઉદ્ધાર કર્યો. માર્યો ભેર્યો પાપી અસુર, કંથા વધે વધે જેમ પૂર. હાથ પસારેને જાણે વાણ તાર્યા, દુખી વણિકના જાણે કામ કર્યા. ઉમરકોટ સોઢા ફરમાર,
કન્યા નેતલ દેહ અવતાર પાણી ગ્રહણ પ્રભુ પોતે કર્યું રૂપ અલૌકિક નેતલ ભર્યું લોભ મિશ્રીની લૂણ તમે કીધી લોભી વણજારાની પ્રતિક દીધી બેન સગુણાની રાડ સુની દાયા રામદેવ વાર કરી 64 જોગણી સંગમાં લઈ હનુમાન દાયા હાક ધરી પઠાણ મોગલ અહંકારી વારે ચડ્યા નેજાધારી મારી પછાડી મોગલ પાડી માલ બેનનો દીધો દોડી ભાણેજને જણે જીવતો કર્યો એવો સાચો કોઈ મારા રામદેવજીએ ત્યાં ધર્યો 5 કિલો મક્કાથી જાય ભગવાન રામદેવ સમજી જાય હવા હાથનું આસન લઈ બધા પીરોને બેહાડ્યા મોય વાસણ મક્કાથી લાવી દીધા ભાવ ભાવતા ભોજન કીધા પછી પીરોએ મુખ બોલે નહીં આવે રામદેવ પીર તો લે ખમા ખમા રામા તમ નામ નામ દામ ને કરું સલામ વણી મરુ તળો રણું જાય ચોર લૂંટવા વાહે થાય મારી નાખો વાણીઓ તે ટામ નારી એની હારી હમ આક્રંદ કરીને પ્રભુને અરજ કરે મારો રામદેવ દી ત્યાં વારે ચડે પ્રાણ સુધી તમે વારે દાયા વાણિયાના દેહમાં પ્રાણ પૂર્યા હરજી ભાટીના પૂર્યા કોડ કર્યા ઉપકાર અનંત કરોડ અરે અંધજનોને આંખડી આપી દુખી જનોના દુખડા કાપી હરજી ભાટીના પૂર્યા કોડ કર્યા ઉપકાર અનંત કરોડ વાંજિયાના ઘેર પારણ ઝૂલ્યા હરખૈયામાં હેતે ઝૂલ્યા કોડ કોડીલોના કોડ મટ્યા ભૂત પિચાસ ઘરમાંથી દૂર હટ્યા રામ આશરે હૈયું છલકાય જે કોઈ મારા રામદેવજીના દર્શન કરીને ભજન ગાય ચાલીસા રામા પીરના જે કોઈ હૃદયથી ગાય જન્મ મરણ એના ટળે ભેટે જુગદાતા આ રામદેવજીનું જીવન અને દીકરો તરીકે આવ્યા મેં હમણાં વાત કરી આ પત્રિકા હું અમારા અધ્યક્ષ સોમનાથ મહારાજ પાસે માંગતો આપણે બધા કોઈ સ્વર્ગવાસ થાય ને એટલે બોલતા હોય રામ બોલો ભાઈ રોમ એવું તો બોલો છો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ તમે કોઈક દાડો રોમ બોલો ભાઈ રોમ બોલતા એ હો અને ભણેલા છો એટલે મારી વાત તમને ટૂંકમાં સમજાવું માં શું કહેવાય રામ વત્તા રામ તમે લખો તો શબ્દોમાં રનકોનો રા મને કઈ નહીં પણ મને તમે ઓકડોમાં લખો ને તો 2 પછી પા એટલે હવા દે 4 પછી પા એટલે હવા 4 આ 2 વખત રામ વત્તા રામ લખો એટલે 2 ને 2 4 હોય 2 પા 4.5 હોય 4 ને 4 8 હોય અને 2 પા 8 હોય કયો શબ્દ બને બાપુ ભણેલા હોય તો કયો શબ્દ બને એક જણ બોલ્યો તો ચાલે માતા બને 2 રામ બરાબર 1 માતા અને આવી 52 માતાઓ ભેગી તો હોય 52 પરમાત્મા શબ્દ બહુ સરસ વાત કરી પરમાત્મા શબ્દ બને 52 માતાઓ ભેગી હોય એ 52 માતાઓની માં એટલે પરમાત્મા અને આ 52 જે ભગવાનના જે અક્ષરો છે ને પરમાત્મા એ નિયત તમે જો ગણતરીમાં લ્યો ને તો 5 ને 2 હાથ પછી ચોગડો મનકોનો માં એટલે 7 ને 4 11 પછી માં લખો ને એટલે 2 5 હોય એટલે 11 પછી 8 તમા 8 8 પાછા 4 એટલે 24 અક્ષર થાય કેટલા થાય 24 થાય ભગવાનના 24 અવતારો એક જ વાતમાં આ ટૂંકો સાર 2 માં બરાબર 1 માતા એક માં 2 રામ બરાબર એ કયો રામ આધાર કદાચ આપણી કોઈ બેન દીકરી અહીંયા બેઠી હોય ને તમે 10 વર્ષની પરણાવો પણ એનો ખોળો ખાલી હોય ને સાહેબ અને ચોય હગે વાલે જાય ને કોઈ પૂછે તારા ભણ્યો છે પ્લસ કારણ પેલું એમનું નિવાસો જળજળીઓ આવી જાય છોરાની બહુ લાવો ને અને 10 વર્ષ સુધી ખોળો ખાલી હોય ને એટલે તમારું એ સારું છે હા હું મેણું ના બોલું તમારી બાજુ આવો તો હા હું એટલે જોડી વાઘ બકરી ચા હે ટોપામાં ભૂલ કાઢે ચપ પત્તી આવી ચા ગળી તારા બાપે બનાવતી એટલે ગઈ દીધી વોક કાઢે કારણ કે વહુનો વસ્તાર નથી માં આ કાલે બંધાણું ઓળી આવે છે કે નહીં